नमस्ते दोस्तों, इस चैनल की रचना आपको जागृत करने के लिए की गई है ताकि आपको रिकवरी एजेंट परेशान करे तो आप उन्हें आरबीआई गाइडलाइंस के हिसाब से हैंडल कर सको। आपको हमारा काम पसंद है तो प्लीज इस चैनल को सब्सक्राइब जरूर करें, इससे हमें एक वीडियोस बनाने की प्रेरणा मिलेगी। थैंक यू। थैंक यू। हेलो। यस सर। બોલો બોલો સાહેબ. સાહેબ જગદીશભાઈ, બોલો સાહેબ. તમારો આઉટસ્ટેન્ડિંગ હતું ઇન્ડસ્ટ્રીમાંથી વાત કરું છું સાહેબ. શું નામ સાહેબ આપનું? મારું નામ હરીશ વંદન છે સાહેબ. બોલો બોલો સાહેબ. સાહેબ તમારું આઉટસ્ટેન્ડિંગ છે અને કાર્ડ્સનું પેન્ડિંગ છે. 3 મહિનાથી પેન્ડિંગ છે સાહેબ. હવે આમાં પેમેન્ટ કરવા માટે તમે ફોલોઅપ કરી રહ્યા છે પણ હજી ક્લોઝ લૂપ નથી થઈ રહી. ફોલોઅપ તો સાહેબ હવે ઈ તો કામ છે. થર્ડ પાર્ટીમાં તમે કેસ આપશો એજન્સીઓમાં. એટલે તમે શું સાહેબ એજન્સીથી વાત કરો, થર્ડ પાર્ટી વાત કરો છો કે ઇનાઉસ? ના સાહેબ, કંપનીમાંથી વાત કરું છું સાહેબ. કંપનીમાંથી. કંપની બેંક હોય કે કંપની હોય? એટલે ઇન્ડસઇન્ડ બેંક એટલે કંપનીમાંથી જ વાત કરું છું એમ કહું છું સાહેબ. ઇનાઉસથી વાત કરો છો. શું ડેઝિગ્નેશન છે સાહેબ આપનું? સાહેબ મારું નામ હરીશ છે, હું રિજનલમાં છું. બોલો ને સાહેબ. નહીં એમ નથી પૂછતો, ડેઝિગ્નેશન શું છે? રિજનલ સાહેબ. સોરી? રિજનલમાંથી બોલું છું, રિજનલ અમદાવાદમાંથી. હું તમને ઈ નથી પૂછતો સાહેબ લોકેશન ક્યાંથી વાત કરો છો, હું તમને ઈ પૂછું છું તમારું ડેઝિગ્નેશન શું છે? હા તો અહીં જ કહું છું, રિજનલ એટલે અમદાવાદમાંથી મેનેજરથી વાત કરું છું. બોલો ને સાહેબ, શું થયું? એટલે તમે બેન્કર છો? હા સાહેબ. હા, તમારી મેલ આઈડી જરા કહેજો સાહેબ. એટલે મેં પહેલે એ તો બધું આપું સાહેબ. મારું મેલ આઈડી ને ડિટેલ્સ તમને મેલ પર આવેલું જ છે. કન્સર્ન તમારું સમજવા માટે તમને ફોન કર્યો છે સાહેબ. હું પહેલા તમારું તો કન્સર્ન સમજી લઉં સાહેબ. મને તમારું કન્સર્ન જરા કન્ફ્યુઝિંગ થયું છે. તમે ઇનહાઉસથી વાત કરો છો, થર્ડ પાર્ટી વાત કરો છો? ના કંપનીમાંથી વાત કરું છું સાહેબ, કહું તો છું. એટલે થર્ડ પાર્ટી વાત કરો છો ને સાહેબ? ના સાહેબ. ના, ઇનહાઉસ બેંકથી વાત કરો છો. તમે ઇનહાઉસ સ્ટાફ છો, તમારું કેવું એમ છે? હા સાહેબ. હા તો સાહેબ તમારું કઈક ડેઝિગ્નેશન હશે, તમે મેનેજર છો, એરિયા એસીએમ છો, આરસીએમ છો? બોલું છું સાહેબ. ઓકે. અચ્છા, રિજનલ કલેક્શન મેનેજર એમ કહો ને સાહેબ, આરસીએમ વાત કરો છો. હું ઈ તમને પૂછું છું સાહેબ, તમે આ રિજનલ કરો છો, મને થોડી કન્ફ્યુઝિંગ થઈ. બોલો સાહેબ. હા બોલો ને સાહેબ, શું કન્સર્ન હતું સાહેબ? હવે કન્સર્નમાં તો એવું છે સાહેબ, મલ્ટિપલ ડેપ્ટ છે. મતલબ ઓછા બધા સમજી લો 12 થી 13 ક્રેડિટ કાર્ડ, 5 પર્સનલ લોન, 4 બિઝનેસ લોન, 2 કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન, 2 મોટર વ્હીકલ લોન, 1 હોમ લોન ને 15 નાની મોટી પેડે લોન. હવે મોટું પેમેન્ટ કાંઈક સાહેબ સ્ટક છે, તો થોડોક સમય જાય એમ છે. આને એક એક કરીને સેટલ કરીને જ ક્લોઝ કરવું પડશે. મોટું ડેપ છે સાહેબ, 2 સવા 2 આજુબાજુનું ડેપ છે. 2 સવા 2 શું સાહેબ? લાખ? સીઆર. સિવિલ ઓપન કરો ને સાહેબ, 2 મિનિટનું કામ છે મારું. પેન નંબર નાખો, એમના બહાર આવશે આખું સિવિલ. એટલે મારે સિબિલ કરવાનું એ તો બરાબર છે, સિબિલ મંગાવવું પડે અમારી પાસે. હું તમને મોકલાવું સાહેબ, પ્રોવાઈડ કરાવું, એમાં શું થયું? તમે જેન્યુઅન માણસ છો, ઇનહાઉસથી વાત કરો છો એટલે સાહેબ તમને હું આટલા એન્ટરટેન કરું છું. બાકી તમારા થર્ડ પાર્ટી વાળા તો સાહેબ ગાળાગાળી કરે છે ફોન ઉપર. શું કેવું હવે? આપણે તો એવી રીતે વાત જ નથી કરતા, નોર્મલ વાત કરીએ છીએ. તમારી વાત નથી કરતો સાહેબ, તમારી જે થર્ડ પાર્ટી એજન્સીસને તમે કેસ આપો છો ને, જે સુરતમાં કે મુંબઈમાં જે બી આડી અવળી એજન્સીઓમાં, ક્યુ કનેક્ટ છે, ઘણી બધી એજન્સીઓ છે. ચોર છો, તમારા બાપના પૈસા ખાઈને બેઠા. અરે બાપ રે બાપ, દુનિયાભરનું. હવે શું કરવાનું સાહેબ, બધાને એસ્કેલેશન નાખશું તો અમારા કાર્ડ કરતા વધારે તો પેનલ્ટી લાગી જશે એજન્સી વાળાને. એટલે આમાં શું છે સાહેબ, કારણ કે તમારા એડ્રેસ ઉપર જઈએ છે તો એડ્રેસ પર તમે મળ્યા નથી સવારે 7. એક સેકન્ડ. ફીડબેકમાં હવે કેવું હોય સાહેબ, જો આમાં તમારી મિસ્ટેક ક્યાંથી તમને સમજાવું. કોઈ પણ તમારો ફિલ્ડ એક્ઝિક્યુટિવ એટલે સીધી મોટરસાઇકલને કિક મારે, એને મરજી ફાવે ત્યારે ગમે એ કસ્ટમરના ઘરમાં ઘૂસતો હોય છે. આ એક સુરતની બહુ રોંગ પ્રેક્ટિસ છે. ક્યારે પણ સાહેબ, એકોર્ડિંગ ટુ લો આરબીઆઈ ગાઈડલાઇન સાહેબ, કસ્ટમરને પહેલા તમારે ઇન્ફોર્મ કરવું જોઈએ, કસ્ટમરની પરમિશન લેવી જોઈએ, પછી એની પરમાઇસીસ ઉપર જવું પડે. આ તો ભાઈ સીધો ઉઠીને બેલ મારશે, ક્યાં છે ભાઈ? તો સાહેબ એમ થોડી મળશે. હું સવારના 7 વાગે આમાં હું તમારી સાથે ડિફર થઈશ. આ પોલિસીમાં જે તમે ટાઈમ વાંચો છો એ ઇનકમ્પ્લીટ છે. આરબીઆઈ નો ક્લોઝ વાંચી લેજો. વર્કિંગ અવર્સમાં કસ્ટમરને કોન્ટેક્ટ કરી શકે છે. નેશનલ હોલિડેઝમાં કસ્ટમરને ડિસ્ટર્બ નથી કરતા. સાહેબ મારા ઘરે નેશનલ હોલિડેના દિવસે બી આવેલા છે ઇન્ડસન બેંક થી, રવિવારના દિવસે બી મારા ઘરે આવેલા છે. હોલિડે 3 જ ગણાય છે સાહેબ. અરે સાહેબ મોસ્ટ વેલકમ. તમે મારા ઘરે 11 વાગે આવો, રાતના 12 વાગે આવો, કઈ પ્રોબ્લેમ નથી સાહેબ. મને અલગ ટ્રેક ઉપર જઈ રહ્યા છે. અલગ ટ્રેક ઉપર તમે આ જ એડ્રેસ ઉપર રહો છો, વરાછા રોડ ઉપર? સાહેબ હું ત્યાં જ રહું છું,
એમાં શું છે, સવારના 7 વાગે મારે નીકળી જવું પડે છે. મારું એકચ્યુઅલી મોટું પેમેન્ટ છે ને બ્રોકરમાં કંઈક ફસાયેલું છે, મારો માલ લઈને ભાગેલો છે. તો એને ગોતવા માટે સાહેબ અમે છેલ્લા 3 મહિનાથી હેરાન થઈ છે. મારું મોટું પેમેન્ટ ત્યાં સ્ટક થયું છે. તો હું સવારના વહેલો નીકળી જાઉં છું 7 વાગે, રાતના 11 વાગે ઘરે આવું છું. અરે ઘરે વિઝિટ માટે ઠીક છે, ઇટ્સ ઓકે, મારું ઘર છે, મારી ફેમિલી છે, હું કઈ શિફ્ટેડ તો છું નહીં, કે ભાગી તો ગયો નથી. શિફ્ટેડ તો છું નહીં ને સાહેબ. તમને એવું મળ્યું હશે કે ભાઈ કસ્ટમર નથી મળી રહ્યા, એટલે મતલબ સરપ્રાઈઝ વિઝિટ કરે સાહેબ, તો દિવસના ટાઈમ આવે તમારો નો કોન્ટેક્ટ જ આવે છે. નો કોન્ટેક્ટ સાહેબ. તમને હું 128 રેકોર્ડિંગ મોકલાવું સાહેબ છેલ્લા 3 મહિનાના, અને સીસીટીવી ફૂટેજ તમને મોકલાવું. તમારા ઇન્ડસન બેંકના માણસ મારા ઘરે જે આવેલા છે, મારી મધરને લોન ડિસ્ક્લોઝ કરેલી છે, મારી મિસિસને, મારા ભાઈને, આજુબાજુમાં મતલબ જે પાડોશી છે એ લોકોને લોન ડિસ્ક્લોઝ કરી છે કે આમના ક્રેડિટ કાર્ડના પૈસા બાકી છે. હવે એ બધું ખોદવા જશું તો પાછી રોંગ ટક જશે. એની કરતા આપણે મુદ્દાની વાત કરીએ, પેમેન્ટની વાત કરીએ સાહેબ. હવે એ જ છે કે 4 મહિનાથી આ ચાલી રહ્યું છે સાહેબ, તમારું સિબિલનું ઇમ્પેક્ટ આવી રહ્યું છે. હવે આને ક્લોઝ કરવા માટે શું કરી શકાય? આરસીએમ સાહેબ, હવે તમે સિબિલનું જે વાત કરીને, તમારો પોઈન્ટ 100% વ્યાજબી છે, અને હું એને મતલબ એપ્રિશિએટ બી કરું છું. તમે બહુ સારી વાત મને કરી, પણ સાહેબ મારા ટોટલ 27 બેંકોથી ડિફોલ્ટ છે. ઇન્ડસન બેંકનું એક અગર ભરી બી દઈશ તો બાકીના 26 સીબીમાં રિપોર્ટ કરશે જ સાહેબ. એટલે સિબિલ ખતમ જ થઈ ગયું છે. સિબિલ પાછું બી 2 વર્ષ પછી માણસ સરખું કરી શકે. ગોલ્ડ લોન અને એક એફડી અગેન્સ્ટ ક્રેડિટ કાર્ડ લઈ લઈ, એમાં મારું સિબિલ થઈ જશે સાહેબ પાછું સરખું. અત્યારે સિબિલ ઇમ્પોર્ટન્ટ નથી. અત્યારે ઇમ્પોર્ટન્ટ શું વસ્તુ છે સાહેબ? શ્વાસ લેવો, પરિવારનો પેટ ભરવો અને જીવતું કેમ રહેવું, આ ઇમ્પોર્ટન્ટ છે. તો એ જ છે, કારણ કે હવે આટલું બધું ડ્યુઝ છે, તો આમાં વચ્ચેનો રસ્તો શું કાઢીએ? વચ્ચેનો રસ્તો તો જો સાહેબ, કઈ કારને રોટેટ થાય એવું છે નહીં, બરાબર? ઓવર લિમિટમાં કાર વહી ગઈ શબ્દો વાપર્યા નથી. અને તમારા એજન્સી વાળા બહુ શબ્દો વાપરે છે સાહેબ, રોટેટ કરી લો, અમે નાખી દઈએ છીએ પૈસા, પછી તમે આપી દેજો. એ બધા રેકોર્ડિંગ છે મારી પાસે. તમારા એરિયા કલેક્શન મેનેજર સાહેબ જ પોતે એવું કીધું છે કે કાર્ડ અમને આપી દો પિન નંબર સાથે, અમે પૈસા ભરીને કાઢી લેશું. મની લોન્ડરિંગ પડે, કઈ વાંધો નહીં સાહેબ, બધું જવા દો. પાછી રોંગ ટ્રેક પકડાશે એટલે એ છોડો. હવે મારું ટોટલ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે એ કયો સાહેબ? Current outstanding 10.07. 10.07. 7.07 એટલે મતલબ મોટા પકડી લો ને, 7.5-8 લાખ રૂપિયા. એટલે સાહેબ હવે તમે એ બી સમજી લો કે સાહેબ આટલો મોટો પોઝ હોય એટલે બેંક સિવિલ જોઈને ના આપતી હોય સાહેબ. આ શું જોઈને આપતી હોય? ફોયર, ફિક્સ ઓબ્લિગેશન ઇન્કમ રેશિયો, રાઈટ? આ હાયર પોસ્ટ કહેવાય સાહેબ, મોટો પોસ્ટ છે. અને છેલ્લા લગભગ 10 વર્ષથી હું આ કાર્ડ યુઝ કરું છું સાહેબ. તમે એસઓએ બી ચેક કરી લો, સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ. અત્યાર સુધી મારું ક્યારેય બી ડિફોલ્ટ નથી થયું. એકચ્યુઅલ ટાઈમ ટુ ટાઈમ મારું હર વખતે પેમેન્ટ થયેલું છે. થોડીક અત્યારે મુસીબત આવી છે, મતલબ ચારે બાજુથી ફસાયેલા છીએ, તો કોશિશ કરશું જલ્દીથી જલ્દી સાહેબ આને ક્લિયર આઉટ કરવાની. એનપીએ થઈ ગયેલો છે કે નથી થયો સાહેબ? કેસા સોરી સર, શું થઈ ગયું છે? એનપીએ ટેગ થઈ ગયેલો છે કે નથી? બસ તૈયારીમાં છે. ઓકે, એટલે તમારે આવવું પડ્યું કોલ ઉપર, એમ થયું ને? કાં તો મારા બારામાં કાંઈક તમને રિમાર્ક ગલત મળ્યો. હોમવર્ક તો તમે પાકું જ કર્યું છે. હોમવર્ક તો તમે પાકું જ કર્યું છે. સર, આઈ એમ અ લોયર સર, આઈ એમ અ એડવોકેટ સર. મેં 7 વર્ષ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરેલી છે. હું એક પોતે એડવોકેટ છું સાહેબ, ભણેલો ગણેલો હાઈલી ક્વોલિફાઈડ માણસ છું. એટલે હોમવર્કની વાત નથી સાહેબ. હવે એક વસ્તુ કહું સાહેબ, એક ડીઆરએ ટ્રેનર હશે, એ મારા ખ્યાલથી બહુ તો 100 કલાકની ટ્રેનિંગ લેતો હશે. અગર 10 ચોપડી ભણેલો નહીં હોય તો, અને 12 ચોપડી ભણેલો હશે તો 50 કલાકની ટ્રેનિંગ. હવે સાહેબ છેલ્લા 4 મહિનાથી હું દિવસમાં 8 કલાક કોલ ઉપર વાત કરું છું. એટલે વિચારો સાહેબ, એક આઈઆઈબીએફ સર્ટિફાઈડ જેટલું જ્ઞાન તો આવી જાય ને પછી. મેં કેટલા કલાકની ટ્રેનિંગ લીધી હશે? હજી બીજા 3 મહિના કાઢીશ. એટલે મને એમ લાગે છે ડાયમંડ માર્કેટ છોડીને હું એક પોતે એજન્સી ખોલીને મારે બેસી જવું પડશે. 10-12% પોર્ટફોલિયો ઇન્ડસન બેંકનો તો હશે જ સાહેબ. તમારે જેવા સપોર્ટ કરશે તો એજન્સી નાખી દઈશ સાહેબ. મારી પાસે નેટવર્ક સારું એવું છે. 4-5 હજાર માણસોનો ગ્રુપ છે સાહેબ, સુરતમાં જ ખાલી. એટલે આ તો તમારી પાસે શીખવા મળ્યું મને. હા, ઓબ્વિયસલી સાહેબ, તમારી યારે હું જયારે વાત કરું છું એઝ અ રિજનલ કલેક્શન મેનેજર, ઠીક છે સાહેબ, બીજો કોઈ હોત તો અત્યારે એ તો હા સાહેબ એક કામ કરો સાહેબ, હું 15 તારીખે ગમે ત્યાંથી તમને કરી દઉં છું પેમેન્ટ, એનપીએ નહીં થવા દઉં. સીધું એ તમારી યારે ડરીને વાત કરશે સાહેબ, અંડર પ્રેશરમાં આવીને વાત કરશે. હું તમારી યારે કોન્ફિડન્સની વાત કરું છું. કેમ? મારો ઇન્ટેન્શન ગલત નથી સાહેબ, મારો ટાઈમ ખરાબ છે. મારી ઘડિયાળ અત્યારે બંધ પડી ગઈ છે સાહેબ. ઘડિયાળ મારી બંધ છે અત્યારે, પણ હવે સાહેબ બંધ ઘડિયાળમાં બી દિવસમાં 2 ટાઈમ તો એ સાચો ટાઈમ બતાવે. હું એ 2 ટાઈમ જયારે સાચો બતાવે ને એ હું મોકાની તલાશમાં છું. પૈસા લીધા છે સાહેબ, ભરવાના છે. હવે અત્યારે તમારી સાથે સાહેબ હું CD3 માં સેટલમેન્ટની વાત બી ન કરી શકું. 6190 માં કેસ છે, વધીને 60%, 65% ચલો. હવે કહો શું કરવું? તમારી પાસે કોઈ ઓપ્શન હોય તો સાહેબ મારા તરફથી પૂરો કોઓપરેટ થવા તૈયાર છે. અને તમે આમાં એક વસ્તુ કરી શકો, સાંભળો મારી વાત. બોલો. તમે તો લિમિટ ઓવર લિમિટ તો ગઈ જ છે તમારી.
હવે પ્રોબ્લેમ એ છે કે અગર હું તમને અગર કેસીસ હોય કે આને ક્લોઝ કરવાની કોશિશ કરો, ક્લોઝ ઇન ધ સેન્સ કે તમે 2 મહિનાનું પેમેન્ટ કરવાની કોશિશ કરો, તો પછી એમાં હું કઈ ચાર્જીસ લાગ્યા હોય એના ઉપર વાત કરી શકું? સાહેબ જો હવે મારા એકાઉન્ટમાં એક જ ઇન્ડસઇન્ડ બેંક એકાઉન્ટ એવું છે કે જેમાં ઇનલીગલ ફંડિંગ નથી થયું. એનો મતલબ એ છે કે જે 6 મહિનામાં એકવાર મને વેવર મળે ને જે બેંક તરફથી, એ મારું બચેલું છે અંદર, એ હું લઈ શકું. બરાબર, આમાં જ એક નથી, બાકી બધા એકાઉન્ટમાં સાહેબ મારા ઇનલીગલ ફંડિંગ થયેલા છે. 40,000 રૂપિયાના ફંડિંગ થયેલા છે સાહેબ. સૌથી નાનો પોસ્ટ તમારો છે, બાકી 10 લાખથી મારા કાર્ડ બધા સ્ટાર્ટ થાય છે. મારી પાસે 40 લાખ રૂપિયાનું અમેરિકન એક્સપ્રેસ પડ્યું છે સાહેબ, એ મેં યુઝ નથી કર્યું, બચી ગયું એક કાર્ડ અને ક્લોઝ કરાવી નાખ્યું સાહેબ. સમજ્યા તમે? નહીં તો એ 40 લાખ સ્વેપ મારીને તમારા બધાને હું ક્લિયર કરી નાખત, પણ મારો ઇન્ટેન્શન ગલત નહોતો સાહેબ. હવે આ રીતનું છે, 6 મહિનામાં એક વખત આમાં મારામાં ફંડિંગ નથી થયું એટલે મારા ખ્યાલથી તમે વેવર લઈને તમે ક્લોઝ કરી શકો. પણ સાહેબ તમે હવે અત્યારની જે મારી સિચ્યુએશન છે, મને લાગતું નથી સાહેબ કે હજી આવવાવાળા 3-4 મહિના હું કાંઈ આની અંદર પેમેન્ટ હું કરી શકું એવી સિચ્યુએશન કોઈ છે. ફેક્ટ વાત એની માટે કરું છું સાહેબ, તમને પણ ખ્યાલ આવે કે આ કેસ શું છે. બાકી તમારી ત્યાંથી સાહેબ LRN, DRN, CRN, લોક અદાલત, આર્બિટ્રેશન બધું આવી ગયું છે વરઘોડો. આર્બિટ્રેશનમાં તો સ્ટે નાખી દીધો છે સાહેબ. બાકી પ્રોપર રિસ્પોન્સ કરું છું. એક નોટિસનો તમારી બધી નોટિસના રિપ્લાય કરેલા છે, એ બી તમે ચેક કરી લો સાહેબ. આના પહેલા નોટિસ નથી આવી? શેની? આના પહેલા કોઈ નોટિસ નથી આવી? અરે સાહેબ નોટિસ તો હવે જો 15-20 નોટિસ તો બોગસ નોટિસો આવી છે, DTP મારેલી એજન્સીઓ વાળા તરફથી. તો અમને ખ્યાલ આવી જાય સાહેબ, વાંચીએ તો ખબર પડે કે આ શું છે. 316, 318 ની બી આવી ગઈ સાહેબ. જેમ કે મેં કોઈ ચીટિંગ કર્યું નથી, 424, 420, 418, તો એનો કોઈ રિપ્લાય આપવાનો હોય નહીં સાહેબ. ક્રેડિટ કાર્ડ છે આ, વધીને આની અંદર લીગલ એક્શનમાં આર્બિટ્રેશન એક્ટ આવે સેક્શન 17, એનો મેં રિપ્લાય આપી દીધો છે સાહેબ. ઓલરેડી મને આર્બિટ્રેશનની નોટિસ આવી ગયેલી છે, બાકી કાઉન્સલિંગની નોટિસ આવેલી છે. હવે તમને લાગે છે સાહેબ મને કોઈ કાઉન્સલિંગની જરૂર છે? તમે કાઉન્સલ મને કરી રહ્યા છો અત્યારે તો. બાપુ તમે એમ ના બોલો યાર, મને હવે લાગે સુરત થી અમદાવાદ તમને તમારી કોફી પીવા આવવું પડશે યાર. કેવી વાત કરો. એટલે એ કાઉન્સલિંગ ની નોટિસ આવી છે. હવે મેં કીધું ભાઈ 4 જણા બિચારા બેઠા હશે ટાઈ પહેરીને, ખોટે એમના બીપી વધારવા એની કરતા ભાઈ અહીંયા હું ગયો નથી. અને લોક અદાલત ની નોટિસ આવી સાહેબ, એમાં સેટલમેન્ટના પૈસા ખીચામાં હોય તો ત્યાં હું જઉં, બાકી જઈને શું કરું કહો? તો અત્યારે સાહેબ શું છે, બિઝનેસ છે કે પ્રેક્ટિસ ચાલી રહી છે? અત્યારે સાહેબ બિઝનેસમાં તો મારો આ છે, સવારના 8 વાગે મારો ફોન ચાલુ કરું છું, રાતના 7 વાગ્યા સુધીમાં કમસે કમ 250 કોલ રિસીવ કરું છું. કોઈ 10 મિનિટ થાય, કોઈ 15 મિનિટ થાય, કોકને એજન્સીનું નામ પૂછું તો 2 મિનિટમાં વયો જાય ઓલો કોલ કાપીને. આ અત્યારે બિઝનેસ છે. અને થોડાક પોલીસ વાળા રખડું છું સાહેબ અહીંયા ત્યાં. 5-10 હજાર ક્યાંકથી એરેન્જમેન્ટ થાય તો સાહેબ ને કહું સાહેબ બેહો ગાડીમાં, હાલો ગોતીએ. ફસાણા સાહેબ, બાકી ઇન્ટેન્શન ગલત નથી. હવે આમાં 2 જ વસ્તુ છે સાહેબ, કાં તો આ થશે સેટલ, કાં થશે આ સેટલમેન્ટ. હવે સેટલ અને સેટલમેન્ટમાં ઘણો ડિફરન્સ છે. સેટલ એટલે સાહેબ ભરીને ફોરક્લોઝ બી કરી દઈશ. આટલી મોટી એમાઉન્ટ છે, બેંક સાથે સારા રિલેશન છે, હું પોતે રિલેશન નહીં ખરાબ કરું. પણ અત્યારે ઇનિશિયેટ પેમેન્ટ નાખવામાં સાહેબ એ લોસ જ છે, તમે બી સમજો છો. સાહેબ હવે 33,000 એટલું મોટું એમાઉન્ટ નથી જે તમે એને ક્લોઝ ના કરી શકો. પણ હવે મારી માટે 3,33,000 બી મોટી એમાઉન્ટ નથી. પણ સાહેબ રાઈટ નાઉની જે સિચ્યુએશન એવી છે ને કે 33 રૂપિયા બી મોટી એમાઉન્ટ છે. ઓલું કે ને સાહેબ 2,000 ની નોટ ખીચામાં પડી હોય ને બસમાં ચડી જાઓ, કંડક્ટર કહેશે છૂટા નથી, નીચે ઉતારશે, તમારી 2,000 ની નોટની વેલ્યુ નથી. અત્યારે સિચ્યુએશન એવી છે. તો સર આ તો સબ્જેક્ટ ટુ ચોઇસ છે. સબ્જેક્ટ ટુ ચોઇસ તો ના કહી શકું સાહેબ. જો હવે કેવું છે કે મારી જે પ્રોપર્ટી છે ને એ બી મેં સેલ આઉટ માટે કાઢી નાખેલી છે. પણ હવે એમાં તકલીફ શું થાય છે કે 2-5 લાખ ઓછા આવે ને મને એ ચાલશે. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે, બધા લઈને આવે છે બેંકના એપ્રુવલ. હવે મારે એ એપ્રુવલને શું ધોઈ પીવું? લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ જાય, 15 દિવસ એમાં બગડે, બેંકનો લોયર ચેક કરશે, ક્રોસ વેરીફાઈ કરશે. આફ્ટર 15 ડેઝ પછી સાહેબ સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન 20 દિવસની ત્યાં આગળ વેઇટિંગ છે. 20-25 દિવસ પછી વેઇટિંગ પીરિયડ ક્લોઝ થાય. આફ્ટર 45 વર્કિંગ ડેઝ મારા હાથમાં ફૂલ એન્ડ ફાઇનલ પેમેન્ટ આવે તો સાહેબ એમ બી 4 મહિના જતા રહ્યા. તો 4 મહિનામાં બધા કેસ મારા ઓલરેડી સાહેબ રાઇટ ઓફ થઈ જશે. હવે તકલીફ ત્યાં બધી ભેગી થઈ છે. અને રિલેટિવ્સ પાસે બી સાહેબ અત્યારે તો મારો લગભગ કેસ સાહેબ વિન્ટેજ ક્રોસ થઈ ગયો હોત. પણ બધા રિલેટિવ પાસે, ફ્રેન્ડ સર્કલ પાસે બધી જગ્યાએથી મેં કોશિશ કરી, જેટલે મારાથી થતું હતું એટલી મેં મિનિમમ ડ્યુ ભરવાની ટ્રાય કરી છે. લાસ્ટ પેમેન્ટ જો સાહેબ મારું કેટલું છે? ચાલો રાખો. હા, 10,000 રૂપિયા જાન્યુઆરીમાં. જાન્યુઆરીમાં 10,000. એની પહેલા કેટલું છે સાહેબ?
એ તો અત્યારે જોવું પડશે લાસ્ટ પેમેન્ટ. કઈ વાંધો નહીં, એની પહેલા સાહેબ મેં 45,000 બી ભરેલા છે. હવે જયારે સાહેબ 45 ને 10 ને એની પહેલા 22,000 રૂપિયા ઓલમોસ્ટ 70-80,000 ભરી દીધેલા છે મેં. બરાબર, જો ઇન્ટેન્શન ન હોત, મને બી ખબર છે આગળ મારું ડિફોલ્ટ થવાનું જ છે, તો સાહેબ એ 70,000 માં હું બીજા 20,000 નાખત ને સાહેબ, આ 200-250 ડીપીડી પછી આ તમારું 70,000 માં તો આ કાર્ડ ક્લોઝ થઈ જશે 80-90,000 માં. આફ્ટર 250 ડીપીડી સાહેબ મારું આ કાર્ડ ઓલમોસ્ટ 80-90,000 રૂપિયા, ચલો ને બહુ તો મેડિકલ લોટમાં તમે ના નાખો તો. હવે એમ નહીં કહેતા સાહેબ મને પૂરું નોલેજ છે, આ તમારે અહીંયાથી જ શીખવા મળ્યું છે. કાંઈક ખોવાય પણ કાંઈક નુકસાન જાય પણ કાંઈક ફાયદો બી થાય. કાંઈક હોય તો યાર સારી જગ્યા કહો ને સાહેબ, કોઈક એજન્સીમાં બેસી જાઉં TLBL ની પોસ્ટ ઉપર. તમને કોણ રોકે છે સાહેબ? પણ મારી પાસે નથી ને સાહેબ, DRS સર્ટિફાઈડ નથી ને, એક્ઝામ આપવી પડશે. 10,000 એના ફીસ નહીં. અરે બાપરે, તમે તો યાર સાહેબ એકદમ ઉપર લેવલ ઉપર લઈ ગયા. તમે ઈચ્છો છો એવું ઉપર લેવલનું કામ, તો શું કરવાનું? ના પણ સાહેબ ખરેખર કહું તમને, આ કામ તમને જો સાહેબ હું તમને એપ્રિશિએટ કરું છું, આ કામ જેવા તેવાનું કામ નથી સાહેબ. બધી બાજુથી આટલું પ્રેશર લઈને તમે જે હેન્ડલિંગ કરતા હો છો, આઈ એમ સોરી સર, આ બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. આ ખાવાના કામ નથી સાહેબ. રાતના સુતા સુતા મને એમ છે તમે ફોન ઉપર ઉઘરાણી કરતા હશો. મારી તો અત્યારે એવી હાલત છે. ત્યારે બૈરા કે છે રાતે 2 વાગે કરી જ રહ્યા છો ત્યારે તમને ખ્યાલ આવી રહ્યો છે. પણ કાંઈ નથી સાહેબ, જો કોઈ પણ મુશ્કેલી આવે એને ફાઇટ કરવાની, એનીથી તમે ગભરાવો. મારી રિક્વેસ્ટ તમારી પાસે એ જ છે, એક વખત આવશે નોટિસ તો આવશે જ, પણ મારી રિક્વેસ્ટ તમને એ જ છે કે તમે પ્લીઝ આને ક્લોઝ કરો, બકેટ એમાઉન્ટ ની આસપાસ ક્લોઝ કરો તો સારું છે. બહુ ડિલે છે પણ બહુ મોટી એમાઉન્ટ નથી. આઈ નો ધેટ, હું તમારી વાતને સમજુ છું સાહેબ, પણ અત્યારે જો હું તમને, ચલો હું ગમે ત્યાંથી બકેટ એમાઉન્ટ સાહેબ લાવીને તમને નાખી દઈશ. 2 વસ્તુ તમે સમજો હવે આની અંદર. તમે કહેશો સાહેબ આ જ ફોને હમણાં 10 મિનિટ પછી હું બકેટ એમાઉન્ટ ગમે ત્યાંથી સાહેબ, એટલી તો ઇજ્જત છે માર્કેટમાં કે કાંઈ પણ ઉભો રહીશ ને 50,000 રૂપિયા માટે મને કોઈ ના નહીં પડે સાહેબ. અત્યારે બી માંગ્યું તો ભરું જ છે. પણ હવે એમાં એક પ્રોબ્લેમ શું થશે સાહેબ ખબર છે મારો મોટો સૌથી, 27 બેંકોથી ડિફોલ્ટ છે. તમારી એક બકેટ એમાઉન્ટ નાખીશ એટલે બધાના CBમાં મારે 1 મહિના પછી દેખાશે કે ભાઈ આને ઇન્ડસન બેંકનું બકેટ એમાઉન્ટ નાખ્યું છે, રાઈટ? તો બાકીના 100% સર, બાકીના 26 કહે છે કે તમે એક બેંકનું પેમેન્ટ કરો છો, અમારું પેમેન્ટ કેમ નથી કરતા? એક પ્રોબ્લેમ સૌથી મોટો પ્રોબ્લેમ. તમને ખબર છે, તમે લોકો આન્સર આપ્યા છે સાહેબ. થર્ડ પાર્ટીએ કરી છે આવી તમે સમજી શકો છો થર્ડ પાર્ટીએ ફંડ કરાવડાયા, તમે સમજી શકો છો, પણ સામેવાળા નથી સમજતો ને સાહેબ. સામેવાળાને સિબિલમાં શું દેખાય છે? આ એક પ્રોબ્લેમ દેખાય તો શું વાંધો છે? એ તો થર્ડ પાર્ટી તો તમે ચલો તમારું હોમ લોન હોત તો તમે ના ભર્યા હોત. હોમ લોન મારી 13(2) ની નોટિસ આવી ગઈ છે સાહેબ. 1.5 કરોડની હોમ લોન છે. કહું છું પહેલી પ્રાયોરિટીમાં તમે શું કરશો? હોમ લોન નોકરી કરશો ને? પહેલી પ્રાયોરિટી સારી છે. હવે હોમ લોન તો હવે જુઓ સાહેબ, 2 હોમ છે મારા, 2 ઘર છે, એમાં એક ઘરનો મારો સોદો થઈ ગયો છે. ઈ જો મારું ક્લિયર થઈ જતું હોય તો સાહેબ હોમ લોન ને આ બધું મારું નીકળી જશે. એકચ્યુઅલી સાહેબ હું લુખ્ખો નથી, એક વસ્તુ તમે સમજો, હું કેપેબલ છું, પણ હવે કેપેબલ કેવું છે, એ બધું જે મારું ફંડ બધું જે છે ને એ સ્થાયી સંપત્તિમાં ફંડ પડેલું છે સાહેબ. એટલે મતલબ એનામાંથી જો ગોલ્ડ પડ્યું હોય ને તો આપણે તરત વેચીને એને ઊભા કરી શકીએ પૈસા રાતોરાત. પણ અત્યારે સુરતની પ્રોપર્ટી માર્કેટ, ડાયમંડ માર્કેટ શું છે સાહેબ તમને સારી રીતે ખ્યાલ હશે. મને થોડોક સમય જોઈએ છે બરાબર છે, પણ પ્રોપર્ટી એક્સેપ્ટ કરવા રેડી છે લોકો. પ્રોપર્ટી એક્સેપ્ટ કરવા રેડી છે, પણ સાહેબ 100 રૂપિયાનો માલ તમારો 60 રૂપિયામાં જાય છે ને રાઈટ નાઉના સિનેરિયોમાં. 100 રૂપિયાનો માલ તમારો 60-65 રૂપિયામાં જાય છે ને, એ બી પાછા લોનના ચકડા છે. ભાઈ ત્યાં તકલીફ નડે છે. બાકી સાહેબ 30-33 હજારમાં માટે તમને ના બોલવા દઉં યાર હું. તમે કોઈ 10-12 હજારના નોન ડીઆરએ ટેલિકોલર નથી મારી સામે વાત કરતા સાહેબ. હું સમજુ છું તમને આ વસ્તુ, હું એપ્રિશિએટ કરું છું. પણ હવે અત્યારે સાહેબ જે મારો સિનેરિયો જે છે ને, 3 મહિનાથી સાહેબ છોકરાઓની સ્કૂલની ફીસ નથી ભરી. તમે ક્યારેક સુરત બાજુ આવો તો મોસ્ટ વેલકમ સાહેબ, આવો મારે ત્યાં, તમને આઈડિયા આવશે કે શું સિચ્યુએશન છે એકચ્યુઅલી. આ તો સાહેબ હું છું આટલો ટકી રહ્યો છું, બીજો મારી જગ્યાએ કોઈ હોત ને સાહેબ તો ડીસી લગાડી દીધું હોત તમે અત્યારે કેસ ઉપર. પેપરમાં ફોટા છપાઈ ગયા હોત મારા પૂરા ફેમિલીના. ઈ કન્ડિશન છે સાહેબ અત્યારે. તમે પૂરો કોપરેટ કરો છો, આઈ નો. હું તમારી વસ્તુને બી સમજી શકું છું સાહેબ. બોસ મોટો છે, તમને પણ ઉપરથી હશે થોડુંક પ્રેશર, એ બી હું સમજી શકું છું. સાંજે મળશો એક વખત? આજે નહીં, કાલે હું નહીં આવી શકું. અરે સાહેબ એક કામ કરો ને સાહેબ, હું મારે અમદાવાદ આવવાનું જ છે. કેમ કે એક જણા મારી પર અમદાવાદ ટાટા કેપિટલ વાળા મુંબઈથી છે ને, ઘાટકોપરમાં જ્યાં 15 લાખનો પોસ્ટ છે, એને ઠોક્યો છે કેસ, સમન્સ આવેલું છે. તો અમદાવાદ મારે આવવાનું જ છે કાળુપુર. તો અમદાવાદ તમને આવીને મળું. મેં હવે તમારા મેનેજરને શું મળું બિચારાને, ડાયરેક્ટ તમારી યારે વાત કરું.
એટલે 16-17 તારીખે મારે આવવાનું થશે અમદાવાદ, તો હું તમને આ નંબર ઉપર ફોન કરું છું, આપણે મુલાકાત કરીએ અને એ બાને સાહેબ તમારી જેવા વ્યક્તિને મળવાનો મને મોકો મળશે. ખુશનસીબ મારા. અગર હું ટ્રાવેલ નથી કરી રહ્યો તો આપણે ચોક્કસ મળીશું. હા કઈ વાંધો નહીં સાહેબ. અને તમારા જે કશો વાંધો નહીં, તમારા મેનેજર સાહેબને અગર મળવું હોય તો બી મોસ્ટ વેલકમ સાહેબ, મને પ્રોબ્લેમ નથી. પણ એક વખત મને ટેલિફોન કરીને આવે, કાં તો ઈ મને કહેશે ત્યાં હું જઈ આવીશ, બ્રાન્ચમાં કહેશે બ્રાન્ચમાં, એજન્સીમાં કહેશે તો એજન્સીમાં જઈ આવીશ. અધરવાઇઝ હું જ્યાં હોઈશ, અગર ઈ ના મને બોલાવી શકતા હોય એજન્સીમાં, તો હું મારું જ્યાં બી હોઈશ હું ત્યાં એમને કહીશ કે સાહેબ તમને પોસિબિલિટી હોય તો તમે અહીંયા આવી જાઓ, મને મળવામાં કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ. ઈ જો કઈ મને મારી નહીં નાખે, બંદૂક લઈને આવવાના છે નહીં, સિવિલ નું ડિફોલ્ટ છે સાહેબ, કોઈ ક્રાઇમ મેં કર્યો નથી. હવે જે છે એ કોઓપરેટ કરવાનું છે સાહેબ એકબીજાને. એમ છતાં બી સાહેબ 30-33 હજાર રૂપિયા અગર જો મારી પાસે ક્યાંકથી એરેન્જ થઈ ગયા સાહેબ, તો હું પોતે આ પૈસા ખાડામાં નાખવા તૈયાર છું. તમારા કહેવાથી. ના, એક વખત ચેક કરી લો, એટલે થઈ જાય તો શું તમે 2 મહિનામાં આને કઈ ક્લોઝ કરી શકો છો? સાહેબ 2 મહિનામાં નહીં થાય. હવે જો આનું ક્લોઝ થશે ને તો હવે સાહેબ બધાનું મારે સેટલ જ કરવું પડશે. અને જો કરીશ એકનું સેટલ કરીશ તો બધાનું સેટલ જ થશે. કરશો જ ને તમે ગમે તેમ કરીને પ્રોપર્ટી રિલીઝ કરશો. સાહેબ પ્રોપર્ટી રિલીઝ ને 4 મહિના લાગી જશે સાહેબ. અત્યારે તમે કહો છો કે CD3 માં કેસ છે, 6190 માં કેસ છે મારો, એ 4 મહિના પછી સાહેબ ઓલરેડી રાઇટ ઓફ થઈ જશે આ કેસ. હવે સિવિલ પૂરું ખતમ જ કરું તો પછી સાહેબ આના 10-12% જ ક્લોઝ કરીશ ને હું, કે મારી પાસે ફંડ એટલું જ આવવાનું છે કે હું બધાને મારે 12-15% રેશિયોમાં મારે ક્લિયર કરવું પડશે. પછી ફ્યુચરમાં જયારે મારી પાસે પૈસા આવે ત્યારે ઉપરના પૈસા ભરીને હું હટાવી દઈશ સિવિલમાંથી. અત્યારે રાઈટ નાઉ તો ગળામાં જે ફાંસો છે એ તો કાઢવો પડશે ને સાહેબ. ઠીક છે, સારું, ચલો કરીએ સાહેબ. ઓકે, કરજો મને ફોન. ભલે.